જ્યારે આવ્યા ત્યારે એમની માનસિક હાલત બહુ જ ખરાબ હતી. જ્યારે એમને પૂછવા પણ કંઈ જતા એટલે એ પોતે બીજાને મારવા દોડતા અને એમનું વર્તન બી સાવ ખરાબ હતું અને આમ ડર લાગે એ રીતનું વર્તન. મારો ભાઈ જ છે અને પછી રડવા બી લાગ્યા હતા ફોનમાં. એમને બહુ થયું. પછી એમના ભાઈ જોડે મેં વાત કરી કે ક્યારથી તમારાથી વિખૂટા પડી ગયા છે એમ. તો એમને કીધું કે બેન એ 15 વર્ષથી વિખૂટા પડી ગયા છે અને 15 વર્ષ પછી એમના બેન જોડે એમનું મિલન થતાં એ બહુ ભાવુક થયા. પરિવારથી વિખૂટા પડવું એ જીવંત રહીને પણ અધૂરા જીવન જેવું ગણાય છે. પોતાના પરિવારથી વર્ષો સુધી દૂર જવાનું દુઃખ વર્ણવી શકાય તેવું હોતું નથી. આવી જ એક સંઘર્ષની હૃદયસ્પર્શી કથા છે બિહારના મુઝફ્ફરના બુધનગરના કિરણબેન સાહનીની. આ બહેન 15 વર્ષ અગાઉ બિહારથી ટ્રેન મારફતે પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. તેમની માનસિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ ટ્રેન મારફતે પાલનપુર રેલવે સ્ટેશન ખાતે ઉતરી ગયા હતા અને અહીંયા તેઓ અલગ અલગ ગામડાઓમાં ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. માનસિક રીતે બીમાર મહિલાની ગ્રામ્ય લોકોએ પોલીસ સ્ટેશન છાપી ખાતે જાણ કરતા પોલીસ વિભાગ દ્વારા મહિલાને પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે આ અંગે નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર નીલોફર દિવાને જણાવ્યું હતું કે આજથી લગભગ 6 મહિના પહેલા કિરણબેનને નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે લવાયા હતા. ત્યારે તેમની હાલત ખરાબ હતી. આ બહેન કંઈ પણ બોલી કે વિચારી શકે તેવી હાલતમાં ન હતા. તેઓ વ્યક્તિને જોઈને મારવા માટે દોડતા હતા. આક્રમક વ્યવહાર સાથે તેઓ રડતા રહેતા હતા. પાલનપુરની નારી સંરક્ષણ કેન્દ્રની ટીમ દ્વારા આ બહેનનું કાઉન્સેલિંગ કરવા પ્રયત્નો કરાયા, પરંતુ આ બહેન કશું જ બોલી શક્યા નહોતા. બહેનની સ્થિતિ જોતા નારી કેન્દ્ર દ્વારા સંવેદના દાખવી સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે મનોચિકિત્સક વિભાગમાં સારવાર કરાવવામાં આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સારવાર અને કાઉન્સેલિંગ થકી આ બહેનના પરિવાર વિશે જાણવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા. મહિનાઓ પછી બહેનની સ્થિતિ સારી થતાં તેઓ મુઝફ્ફરપુર નગર અને ટ્રેન જેવા શબ્દો બોલતા થયા હતા. નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુર દ્વારા મુઝફ્ફર બિહાર ખાતે ચાલતા સખી વન સ્ટોપ સેન્ટરનો નંબર મેળવી તેના કેન્દ્ર સંચાલક જોડે વાતચીત કરી હતી અને આ બહેનની માહિતી ત્યાં મોકલતા ત્યાંના સેન્ટર દ્વારા અલગ અલગ ગામડાઓમાં તપાસ કરતા બહેનનું ઘર મળી આવ્યું હતું. તેમણે આશ્રિત બહેનના ભાઈનો કોન્ટેક્ટ નંબર મેળવી આપ્યો હતો અને પાલનપુરની ટીમ દ્વારા આ નંબર પર સંપર્ક કરી ખરાઈ કરી હતી તથા તેમના ભાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે 15 વર્ષ અગાઉ અમારા બહેન ગુમ થયા હતા. તમામ માહિતીને ક્રોસ ચેક કરાઈને વિડીયો કોલ મારફતે ભાઈ બહેનની વાતચીત કરાવવા બંને એકબીજાને ઓળખી ગયા હતા અને ભાવુક થઈને રડવા લાગ્યા હતા. જોકે આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની મંજૂરી અને માર્ગદર્શન હેઠળ આજે આ બહેનને પોતાના પરિવાર સાથે મિલન કરાવવા પોલીસ એસ્કોર્ટ વાહન સાથે રવાના કરાયા હતા. નારી સંરક્ષણ કેન્દ્ર પાલનપુરના ભગીરથ કાર્ય બદલ જિલ્લા કલેક્ટરે તમામ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અહીંયા નોંધનીય છે કે મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા સંચાલિત નારી સંરક્ષણ કેન્દ્ર ખાતે પીડિત, અનાથ, ઘરેલું હિંસાનો ભોગ બનનાર, દિવ્યાંગ, માનવ તસ્કરીનો ભોગ બનેલી 18 થી 59 વર્ષની બહેનોને પ્રવેશ આપવામાં આવ્યો છે. તે ઉપરાંત તેમને શૈક્ષણિક, આરોગ્યલક્ષી સુવિધાઓ સહિત બહેનો પગભર બની શકે તે માટે આર્થિક ઉપાર્જનની તાલીમ, સામાજિક, ધાર્મિક વિવિધ તહેવારોની પણ અહીંયા ઉજવણી થાય છે. બહેનોનું કાઉન્સેલિંગ કરી તેમના પુનઃસ્થાપન માટે કામગીરી કરવામાં આવે છે અને આજે આ મહિલા 15 વર્ષ પછી પોતાના ઘરે જઈ રહ્યા છે ત્યારે તેમના પરિવાર માટે દિવાળી જેવો માહોલ હાલ બન્યો છે તેવું કહી શકાય. અને હું નારી સંરક્ષણ કેન્દ્રમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું. આજે એક બેન છે જે કિરણબેન પ્રદીપભાઈ સાની અહીંયા નારી કેન્દ્રના અંદર 6 માસથી આશ્રય લઈ રહ્યા છે અને એ પોતે છાપી પોલીસ સ્ટેશનમાંથી અહીં એમને મૂકવામાં આવ્યા હતા અને જ્યારે એ આવ્યા ત્યારે એમની માનસિક હાલત બહુ જ ખરાબ હતી.
જ્યારે એમને પૂછવા પણ કંઈ જતા એટલે એ પોતે બીજાને મારવા દોડતા અને એમનું વર્તન બી સાવ ખરાબ હતું અને આમ ડર લાગે એ રીતનું વર્તન હતું. પછી નારી સંરક્ષણ કેન્દ્રમાંથી એમને અમે માનસિકની દવા ચાલુ કરાવી સિવિલ હોસ્પિટલ દ્વારા. દવા ચાલુ કરાવી ધીમે ધીમે એમના વર્તનમાં થોડું પરિવર્તન આવ્યું અને થોડું બિહેવિયર એમનું ચેન્જ થયું અને સારી રીતે વાત કરતા થયા. જ્યારે એમને પૂછ્યું કે હવે તમે કયા ગામના છો તો એમને પોતાના ગામના અલગ અલગ નામ બોલતા હતા. અમને સ્પેસિફિક એક ગામનું નામ નહોતા બોલતા કે અમને ખબર પડે એમ, અલગ અલગ એ નામ બોલતા હતા. પછી અમે અલગ અલગ નામ લખતા રહ્યા અને એ રીતે અમે અલગ અલગ જગ્યાએ કોન્ટેક્ટ બી કરતા રહ્યા પણ કોઈ કોન્ટેક્ટ થયો નહીં. પછી થોડી વધારે તબિયત એમની સ્ટેબલ થઈ એના પછી અમે ફરી એમનું વધારે કાઉન્સેલિંગ કર્યું. ત્યારે પણ એ લોકો ખાલી ઓનલી ફોર એક જ વસ્તુ બોલતા, મુઝફ્ફરપુર બિહાર. એટલે અમે પછી બધા ગામના નામ રહેવા દઈએ અને મુઝફ્ફરપુરનું સખી વન સ્ટોપ સેન્ટર ત્યાં પણ ચાલે છે, જેમ આપણા ગુજરાતમાં ચાલે છે ત્યાં પણ સખી વન સ્ટોપ સેન્ટર ચાલે છે. ત્યાંનો કોન્ટેક્ટ કર્યો અને એમને અમે એક લેટર દ્વારા અહીંથી જાણ કરી, થોડી એ બેનની માહિતી મોકલી અને થોડું એમને જે અમે કાઉન્સેલિંગ કર્યું હતું એ પણ અમે એમને મોકલ્યું અને એ માહિતી દ્વારા એ બેને પણ થોડી તપાસ કરી. બીજું અમે ત્યાંના પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી પણ પોલીસ સ્ટેશનમાં એવી કોઈ અરજી નોંધાઈ નથી ગુમ થયાની, એટલે ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ સારો મળ્યો નહીં. પણ સખી વન સ્ટોપ સેન્ટરમાંથી પછી જે અમે માહિતી આપી તેના દ્વારા અઠવાડિયા પછી અમારા પર ફોન આવ્યો કે એ બેનનું ઘર મળી ગયું છે. અને એ સખી વન સ્ટોપ સેન્ટરના જે કેન્દ્ર સંચાલક હતા એમને અમારી જોડે જે વાત કરી, એમનો સરસ રિસ્પોન્સ હતો. એમને એમના ભાઈનો નંબર આપ્યો અને અમે આ બેનને એમના જે ભાઈ હતા એમની જોડે વાત કરાવી વિડીયો કોલથી અને વિડીયો કોલથી વાત કરીને એમના ભાઈને ઓળખી ગયા અને એમને કીધું મારો ભાઈ જ છે. અને પછી રડવા બી લાગ્યા હતા ફોનમાં, એમને બહુ થયું. પછી એમના ભાઈ જોડે અમે વાત કરી કે ક્યારથી તમારાથી વિખૂટા પડી ગયા છે એમ. તો એમને કીધું કે બેન એ 15 વર્ષથી વિખૂટા પડી ગયા છે અને 15 વર્ષ પછી એમના બેન જોડે એમનું મિલન થતાં એ બહુ ભાવુક થયા અને જેથી અમને કલેક્ટર સાહેબની મંજૂરી લઈ અને કલેક્ટર સાહેબે બી અમને સારું એવું અભિનંદન પાઠવ્યું કે અમે સારું એવું કામ કર્યું છે એના માટે. અને કલેક્ટર સાહેબની મંજૂરી લઈ અને પોલીસ એસ્કોર્ટ ફાળવી અને વાહન દ્વારા એમને આજ રોજ બિહાર મુઝફ્ફરપુર મૂકવા ગયેલા છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ. આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.